नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले। આપણે હું હમણે વજીબદાર ફળિયા હાલરનો રહેવાસી છું। આ રોડ છેલ્લા 3 વર્ષથી મેન્ટેન નથી થતું અને હમણે તો એવું થયું કે એક છોકરી મહિના પહેલાં જ અહીંયા ખાડામાં સ્કૂલની હતી આરજેજીની જતી હતી અને ખાડામાંથી એ છોકરી પડી ગઈ, એને માથામાં લાગ્યું। હું એક સ્થાનિક નાગરિક તરીકે મેં એ છોકરીને ડૉક્ટર હાઉસમાં લઈ ગયો અને ડૉક્ટર હાઉસમાં એને 3 ટાંકા અપાવ્યા। તો અમારો અહીંયાના સ્થાનિક જે સરપંચ છે કે સભ્યો છે એને અમારી એક રિક્વેસ્ટ છે કે કમસે કમ એ રોડને તમે મેન્ટેન નહીં કરો તો ચોમાસામાં છારું નાખી દો તો બી છોકરાઓ પડે નહીં, કારણ કે ઓલી બાજુથી ટ્રાફિક જામ થાય છે 4 રસ્તેથી સિવિલ રોડ જવા માટે, તો છોકરાઓ બધા આ ગલીમાંથી નીકળે છે અને આ રોડ એટલો બધો ખરાબ છે કે જ્યાં માણસ ચાલતો બી નથી જઈ શકતો તો ગાડી રહીને કેવી રીતે ચાલી શકે। અને હમણે અહીંયા એક બિલ્ડિંગ છે એ 3 વખત જર્જરિત કાટમાળ પડ્યો છે અને જે બારીને બાલ્કનીનો સ્લેબ આવે ને તે બી હમણે પડી ગયો છે। એક રાહદારી હમણે અહીંયાથી ગાડી લઈને નીકળ્યા, એના પર એક પથ્થર પડ્યો, તે ભાઈની ગાડી ફાંસ હતી નીકળી ગઈ અને પછી કાટમાળ બધું પડ્યું છે। હવે આ જે રોડ છે ને તે એટલો બધો રોડ અને આ મકાન બંનેનું કંઈ ને કંઈ સોલ્યુશન થાય, પ્રજાને રાહતની લાગણી રહે। આજુબાજુવાળામાં ગભરાટનો એક માહોલ થઈ ગયો છે અને એમને બી રાતના ઊંઘ નથી આવતી કે આ પડ્યું ને અમારા મકાન પર કે અહીંયા બિલ્ડિંગ પર પડ્યો તો અમારા શું હાલ થશે। એટલા માટે અમે સ્થાનિકને એક રિક્વેસ્ટ કરીએ છીએ કે આનું જલ્દીમાં જલ્દી સોલ્યુશન લાવે અને રોડનું મરામતનું કામ કરી આપે। ભારત માતા કી જય। મારું નામ શૈલેષ પટેલ છે। હું મંગલમૂર્તિ। શું ઘટના બની છે આજે? સવારે 10 વાગે અહીંયા અચાનક અવાજ આવ્યો। હું બાજુની સોસાયટીમાં જ રહું છું, મારું 2nd ફ્લોર પર જ ઘર છે, એટલે અચાનક ત્યાં અવાજ આવ્યો તો જોવામાં આવ્યું કે અહીંયા મોટો સ્લેબ પડી ગયો છે નીચે અને 1-2 જણા કદાચ એક માણસ પર કદાચ પથ્થરે પડ્યો હતો। પછી એ બધું થઈ ગયું, પછી મેં ઇનિશિયેટિવ લઈને કીધું કે આનું કંઈ કરવું જોઈએ। એના માટે હું ગયો, પહેલાં ફાયર બ્રિગેડમાં ગયો તો એ કે અમારે કાંઈ લાગે વળે કે નહીં આનાથી, જે પણ અમે બિલ્ડિંગમાં અટકી ગયા હોય તો તમારે રિક્વાયરમેન્ટ હતો ફાયર બ્રિગેડ કામ આવે તો મને ત્યાં એમને નગરપાલિકા મોકલાવ્યા। તો ત્યાં ગયો તો મેડમે કીધું કે અમારામાં લાગતું નથી, અમારે ગ્રામ પંચાયતમાં જવા પડે છે। તો ગ્રામ પંચાયતમાં વિનોદભાઈ સાથે મેં વાત કરી તો એમણે કીધું છે કે મને એક નોટિસ પાછો એક એપ્લિકેશન આપી દો, એના પર હું કાર્યવાહી કરીશ। પણ હું છેલ્લા 3 વર્ષથી અહીંયા રહું છું પણ 3 વર્ષથી એક અહીંયા ઇમ્પ્રુવમેન્ટ જોવામાં આવી નથી। રસ્તા પણ એવા જ છે, આ બિલ્ડિંગનું 4થી કે 5મી વાર પડ્યું છે, એના પર કંઈ થયું નથી। તો એના માટે અમે એ રિક્વેસ્ટ કરીએ છીએ કે આનો કંઈક તો કોઈ નિકાલ લાવો, તમે ગ્રામ પંચાયત નહીં તો નગરપાલિકા બંને મળીને કંઈક તો સારું। આ રસ્તા પછી ક્રોસ થાય તો કેટલો દહનનો માહોલ છે સ્થાનિકોનો? હવે એ તો એકદમ બે માણસ તો અહીંયા પથ્થર પડ્યા છે, અહીંયા તમે જોવામાં આવશે, એમાંથી ગાડી સ્લીપ થઈને 2 માણસ તો પડી ગયા છે, એમાંથી એક જણને મેં મોકલ્યું છે। અહીંયા રાત્રે બધાને ઊંઘ નથી આવતી, ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે ને એક તો હમણાં વરસાદનું વાતાવરણ છે તો એના લીધે આ પડવાની શક્યતા હજુ વધી ગઈ છે। તો એના માટે જલ્દથી જલ્દ આના પર કંઈ ઉપચાર કરીને આનું સોલ્યુશન લાવીને આનો કંઈ નિકાલ લાવવો જોઈએ। गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें।